મિત્રો આજે આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણા વિડીયોની માહિતી મળતી રહે. અને સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો. આજનો આ નવો ટોપિક છે યંગસ્ટર્સ વર્કલોડ. આજના જમાનામાં યંગસ્ટર વર્કલોડનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તેની વાત જ જવા દો. આ એક નરી અને કડવી વાસ્તવિકતા છે, જે આપણી કમનસીબી પણ કહી શકાય. યંગસ્ટર્સની અંદર એવું પ્રમાણ વર્ક પ્રેશરનું વધી ગયું છે કે મલ્ટીનેશનલ કંપનીની અંદર વર્કલોડ કોર્પોરેટ જગતની અંદર એટલું બધું મુશ્કેલ છે કે સૌ પોતાનો ગોલ અને ટાર્ગેટ પૂરો કરવા માટે કોઈને કોઈ રીતે મતતા જ હોય છે. કામનું પ્રેશર એટલું રહેતું હોય છે કે શ્વાસ લેવાનો દમ પર નથી મરી શકતો. અને સામે કોર્પોરેટ જગતમાં માલિકોને પણ તે સામેની માહિતી વ્યક્તિ પાસે પ્રેશર એટલું રહે છે કે પોતાને કેવી રીતના કામ કરાવવું તેનું ઓલું રહેતું હોય છે, કે કેવી રીતના વધુ કામ કરાવી લેવું. 7-8 કલાકની નોકરી હોય પર તોય તેની અંદર 8-9 કલાકની નોકરીમાં પોતાને જેટલું વર્ક કરવું હોય તેટલું વર્ક થતું નથી. અને તે ઉપરાંત કામનું પ્રેશર સતત વધતું રહે છે, અને પ્રેશર વધતાની સાથે માનસિક તાણ પણ અનુભવાય છે, અને તેને કરતાં ધીરે ધીરે ડિપ્રેશનમાં પણ સરી જવાય છે. અને સુખનું ચેન શ્વાસ પર નથી લઈ શકાતો, અને શ્વાસ નથી લઈ શકાતો, તો તેને કારણે એને એટલું બધું સતત ચિંતા અને ભય રહે છે, તેને કારણે ક્યારેક તો અતિ ગંભીર સમસ્યામાં મૃત્યુ પર નિપજવાની શક્યતા રહેલી છે. જેને કારણે હમણાં જ એક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે એક યુવતીએ એક સતત રહેલા મલ્ટીનેશનલ કંપનીની અંદર કોર્પોરેટ ક્ષેત્રમાં વર્કલોડ નીચે તેનું મૃત્યુ થયું હતું. તો આપણે પણ એક સતત જોવું જોઈએ, કારણ કે આપણે અત્યારના સમયમાં પ્રેશર પર તેટલું વધતું રહે છે, અને તેને પૂરું કરવા માટે આપણે બનતા એટલા સતત પ્રયાસ કરીએ છીએ. તેમ છતાં આપણે તેને વર્ક પ્રેશરને પૂર્ણ રીતે પૂરું કરી નથી શકતા, જેને કારણે આપણને સતત ડર રહે છે. તો આ એક આપણે જેમ કહીએ છીએ તેમ આપણે એને નિષ્ફળતાને પર કે ટેકલ કરતાં શીખવું જોઈએ. જ્યારે કે ભારત જેવા વિકસિત દેશમાં 8 થી 9 કલાકની નોકરીનો વર્ક એટલું બધું વધી ગયું છે કે 7-8 કલાકનો તો કામ લેવાય છે. તે ઉપરાંત તેને હરવા ફરવાનો ફુરસદનો સમય પણ નથી મળતો, અને સતત ટેન્શનમાં જીવ્યા કરવું પડે છે. અને કંપની જો પૈસા આપે છે તો તેને પૂરતી રીતે વાપરવાનો કે પ્રેમનો સમય પર નથી મળતો, જે એક આ નરી અને કડવી વાસ્તવિકતા છે. અને વ્યક્તિ પોતાને નિરાંતનો શ્વાસનો દમ પર નથી લઈ શકતો, અને સતત એટલું બધું વર્કનું પ્રેશર રહે છે તો કે એને શું કરવું કે શું ન કરવું તેની પર એક ગંભીર સમસ્યા છે. મિત્રો, તો આજનો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.